અમે જુનાગઢ સૌરાષ્ટ્રથી આવેલા છીએ અને અહીંયા જે અત્યારે આયોજન કરેલું છે એ આયોજન જોવા માટે અમે લોકો અહીંયા આવેલા છીએ બધા. અમે અહીંયા ટોટલી આપણા ભારતના જે મોટા બધા મંદિરો છે એ બધા મંદિરોની અમે અત્યારે સરસ મજાની ઝાંખી કરેલી છે. તિરુપતિ છે, રામેશ્વરમ છે, વૃંદાવન છે, નાથદ્વારા છે, બધા જ આપણા જે ભારતના મહાન મંદિરો છે બધા મંદિરોના અમે સરસ મજાના દર્શન થયેલા છે. અમને અહીંયા સારામાં સારી વાત કહું તો અહીંનું આકર્ષણ, અમને અહીંનું આયોજન બહુ સારું લાગ્યું છે. અમે લોકો જુનાગઢથી આવ્યા છીએ પણ અમને અહીંયા કોઈ જાતની અગવડ નથી પડેલી અને બહુ સારી વ્યવસ્થા રાખેલી છે ટૂંકમાં. બાકી બધું જ આમાં કોઈ એવા શબ્દો નથી, બધું સારું જ છે, અહીંયા બહુ સારું છે ટૂંકમાં. વડોદરામાં વિવાયો સંસ્થા શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, કદાચ હું એવું કહી શકું કે અમારા વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસમાં આવું ભવ્ય આયોજન અમે અગાઉ જોયું નથી. ન ભૂતો ન ભવિષ્યથી જેવું આયોજન વ્રજરાજકુમારજી દ્વારા કરવામાં આવ્યું છે. યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ 108 શ્રી વ્રજરાજકુમારજી દ્વારા એટલું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે ખરેખર ખૂબ જ અલૌકિક છે અને દર્શનીય છે. અહીંયા ચારેય ધામો અહીંયા પધાર્યા છે. 1008 પોથીજીનું પણ સરસ મજાનું આયોજન થયેલું છે કે જે વ્યક્તિ પોતાના પિતૃઓ પાછળ ભાગવત સપ્તાહ નથી બેસાડી શકતા એ માત્ર આ આયોજનમાં લાભ લઈ અને ભાગવતજીનું પણ ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી દરેકને આત્મસંતોષ થાય.